અરે મોટા ભાઈ ગુડ મોર્નિંગ. જરાક નીચે આવો, વાત કરીએ. હા ગુડ મોર્નિંગ. કેમ આજે વહેલા? થોડું કામ છે એટલે વહેલા જાઉં છું. હા સારું. વધારે ટાઈમ ભરીએ તો ઓવર ટાઈમ ના થોડા બે પૈસા પણ વધારે મળે હે ને. તારે એમ પણ જરૂર છે ને, સારું કહેવાય. ના એવું કંઈ નથી. આ તો બોસને કંઈ બીજું કામ હતું એટલા માટે મને બીજું કામ ચીંધ્યું છે એટલે વહેલા જાઉં છું. હા કઈ વાંધો નહીં, પણ પેલા મારે તારી સાથે થોડી વાત કરવી હતી. 2 મિનિટ લાગશે, જરાક વાત કરી લઈએ આપણે, થોડી ચોખવટ કરી લઈએ ને પછી તું જા. ચોખવટ? હા ચોખવટ કરી લઈએ ને. એમ પણ મારે પણ તને એક વાત કરવાની હતી, હું પણ કરી દઉં ને. હા પેલા હું કહી દઉં. હા હવે હું એમ કહેતો હતો કે આ છેલ્લા 3 મહિનાથી તે ઘર ખર્ચના પૈસા નથી આપ્યા. કઈ કારણ? આ પૈસા તો આપ્યા છે ને. હા અચ્છા, એટલે કોને? ઓછા આપ્યા છે. હા આપ્યા હશે 2-5 હજાર પરચુરણ આઈટમ લેવા માટે, કરિયાણાનું બિલ ને આવું તેવું, હે ને? કે દૂધનું આપ્યું હશે કદાચ. એ બધા હું હિસાબ તો રાખતો નથી અને બહુ ગણતરી નથી કરતો, પણ મને એવું લાગે છે કે તારે થોડું વધારે આપવું જોઈએ. હા મારો પગાર જ ઓછો છે તો વધારે તો ક્યાંથી આપી શકું? હા એ પણ છે. 15,000 રૂપિયા કમાવું છું, એમાં તો બધું તો કેમનું પૂરું પડે? હા એ તો છે. આ તો સાથે રહીએ છે એટલે તારું ઘર ચાલે છે, બાકી તો આજકાલ ભાઈ 15,000માં શહેરમાં ઘર ચલાવવું એટલે તને ખબર છે 5-7 હજાર તો ભાડામાં જ જતા રહે, અને બાકી બચે એમાંથી તો શું કરે ભગવાન જાણે. 2,000 રૂપિયા તો પેટ્રોલમાં જાય. હા આ તો ભગવાનને તારે પાર માનવું જોઈએ કે તને મારા જેવો ભાઈ મળ્યો છે. બાકી તારું શું થાતે તો હવે ભગવાન જ જાણે. હા થેન્ક યુ. તું ઘરને બરાબર સંભાળે છે અને વધારે કમાય છે એટલે જ તો બધું ચાલે છે. અને આ મહિને પણ હું પૈસા ઓછા આપી શકીશ. મેં એક વસ્તુ મંગાવી હતી ઓનલાઈન, એના હપ્તાઓ ચાલુ છે તો એમાં હજી આ છેલ્લો મહિનો છે. પછી કોણે કહ્યું હતું વસ્તુ મંગાવવાનું ઓનલાઈન? હા એવા ખોટા ફાલતુ ખર્ચા શેના માટે કરો છો? અહીંયા ઘર ખર્ચમાં ઘટે છે પણ એ નથી જોવાનું, ઓનલાઈન વસ્તુઓ મંગાવવાની છે. હા અરે એ જરૂરી હતું એટલા માટે મગાવ્યું હતું ને. અને આ ઘર ખર્ચ જરૂરી નથી? ના જરૂરી છે. હું ના ક્યાં પાડું છું. આ મારી ગાડી પણ રિપેર કરાવવાની છે, છતાં હું રિપેર નથી કરી શક્યો. આ થોડા ઘણા પૈસા બચે પછી ગાડી પણ રિપેર કરાવી નાખીશ. બહાનાઓ તો બનાવતા કોઈ તારી પાસેથી શીખે. જ્યારે પણ પૈસાની વાત આવે ને ત્યારે મોટા ભાઈ તારી પાસે છે ને એક કારણ ને 1000 બહાનાઓ હાજર જ હોય છે. ખબર નહીં આટલા બધા બહાનાઓ તું લાવે છે ક્યાંથી? જો આટલા બહાનાઓ બનાવવા કરતા આટલું ધ્યાન તું પૈસા કમાવામાં રાખે ને તો કદાચ મારે તને આવું કેવું ન પડે. છે તું મોટો પણ હવે મારાથી બોલાઈ જાય છે. શું કેવું મારે તને હવે? માનું છું કે હા હું ઓછું કમાઈને આપું છું ઘરમાં, પણ એનો મતલબ એ નથી કે આવું સંભળાવવાનું. જો મારા સમયમાં હું પણ ઘરમાં બધું પૂરું પાડતો જ હતો ને, ત્યારે તું પણ ભણતો હતો તો મેં ક્યારે કોઈ દિવસ હિસાબ ગણાવ્યો છે? કહ્યું છે કંઈ? ના તું તો બહુ સારો છે. હું જ ખરાબ છું ને કે હું હિસાબ કરાવું છું? આ ઘરના હપ્તાઓ મેં ભર્યા. આજે પણ આપણે ભાડે રહેતા હોત, જો મેં મારા પગારમાંથી આ ઘરના હપ્તા ન ભર્યા હોત ને તો આ ગાડી જે તું રિપેર કરવાની વાત કરે છે એના હપ્તાના ઘટતા હતા ત્યારે પણ મેં જ મદદ કરી હતી. હા ફ્રીજ, ટીવી, વોશિંગ મશીનથી લઈને ઘરમાં જે પણ કંઈ મોટી વસ્તુ આવે છે ને એ હું લઈને આવું છું. હવે હું ગણાવવાનું શરૂ કરું? કહે છે કે ગણાવ્યું નથી. હા તે મદદ કરી હતી, હું ભણતો હતો ત્યારે મદદ કરી હતી, પણ ભાઈ હું ભણવામાં છે ને સ્કોલર હતો. સત્ર ફી ભરવી પડી હતી. સત્ર ફી ખાલી ભરી દેતો હતો તું, બાકી તો ફ્રી સીટમાં એન્ટ્રી હતી મારી. હા પણ તો શું થઈ ગયું? તારો ભાઈ જ છું ને. મારા કરતાં વધારે ઘરમાં પૈસા આપે છે, ઘરને સારી રીતે સાચવે છે, તો હું તને માન પણ આપું છું અને કહું તો છું કે તારી હિસાબે ચાલે છે. આનાથી વધારે હું શું કરી શકું? કંઈ જ ન કરાય, પણ હું તને એટલું કહું છું કે કમસે કમ કમાવામાં ધ્યાન તો આપ. તો કમાઈ તો રહ્યો છું ને. મને કોઈ સારી નોકરી મળે એમ નથી. હા જે કામ કરું છું ને એ પણ સારું કહેવાય કે આટલા વર્ષોથી કરતો આવ્યો છું. અને હું કંઈ તારી જેમ ભણેલો નથી કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ એટલે પગાર વધારી દેશે મારો. આ બધા છે ને બહાનાઓ જ છે. મેં તને કહ્યું ને બહાનાઓ, કારણ કે પૈસા કમાવા ને ભણતરને કંઈ લાગતું ઓળખતું નથી. અને હું તને ટૂંક સમયમાં સાબિત કરીને બતાવીશ, કારણ કે આ જોબની સાથે સાથે હું એક નવો બિઝનેસ કરવાનો છું. મારી પાસે મોટા મોટા પાર્ટનર્સ છે. એ બિઝનેસ ચાલશે ને ત્યારે હું તને બતાવીશ
કે ભણવાને અને કમાવાને કંઈ લાગતું ઓળખતું નથી, કારણ કે બિઝનેસમાં તો ભણતરની કોઈ વેલ્યુ નથી ને, એટલે વેલ્યુ નથી ઇન ધ સેન્સ કે એનાથી કોઈ ફરક નહીં પડે ને. નહીં પડે. તો જરાક પૈસામાં થોડું ધ્યાન રાખ, અને ઘર ખર્ચ માટે મને પૈસા આપવા જ પડશે ગમે તે થાય. ઓકે? હા. એ તારું સેટિંગ તું કરજે ભાઈ, પણ ઘરમાં પૈસા આપવા પડશે. આદિ, આવ્યા ત્યારના ટેન્શનમાં છું. શું થયું છે મને કહેશો એક વખત? કઈ નહીં, જો ને એવું નથી લાગતું કે આ ઘરમાં આપણું હવે માન જ નથી રહ્યું? તમને તો અત્યારે ખબર પડી હશે. મને તો લગ્ન કરીને આવીને એક જ મહિનામાં ખબર પડી ગઈ કે આ ઘરમાં ના તો આપણું કોઈ માન છે, ના તો કોઈ જરૂરત. બસ આપણે છીએ કે ઘરને મૂકી નથી શકતા. અરે એવી વાત નથી. ત્યારે તો રોનક હજી નોકરીએ પણ નહોતો લાગ્યો, અને જ્યારથી એ નોકરીએ લાગ્યો છે ત્યારથી એનો સ્વભાવ પણ બદલાતો ગયો. આ જેમ પગાર વધતો જાય છે ને, એમ એને પૈસાનો અભિમાન, પૈસાનો પાવર, આ બધું જ એનામાં દેખાય છે. અત્યાર સુધી મેં આ ઘર માટે કંઈ કર્યું જ નથી, અને હું જાણે એનો મોટો ભાઈ નહીં પણ નોકર હોઉં ને એવી રીતે મારી સાથે વાત કરે છે. માનું છું કે છતાંય હું દુઃખ નથી લગાડતો કે કંઈ બોલતો પણ નથી. સાચી વાત છે તમારી. દામિની પણ કંઈક આવું જ કરે છે. એને ખબર નહીં ઘમંડ કઈ વાતનો છે. હર હંમેશા મને નીચી દેખાડવામાં બસ પહેલા નંબરે હોય છે. ભાભીને કપડાં પહેરવાનું સેન્સ નથી, ભાભીને બોલતા નથી આવડતું, ભાભીને ઘરના કામ નથી આવડતા. હું વેલ એજ્યુકેટેડ વ્યક્તિ છું આદિ. એવું તો નથી ને કે મને માણસોની વચ્ચે કેમ રહેવું એ ખબર નથી પડતી, પણ આ ઘરમાં તો કોઈ કિંમત જ નથી મારી. કિંમત ક્યાંથી હોય? હું ઓછું ભણેલો, ઓછા પગારવાળી નોકરી કરું છું, એટલે તારી કિંમત શું થવાની? અને એમ પણ તે પણ તારું ભણવાનું છોડી દીધું હતું. લગ્ન થયા પછી વિચાર્યું હતું કે કદાચ તું ભણીશ, પણ બધા સપનાઓ સપના જ રહી ગયા. અને રહી વાત આ ઘરની, તો હવે આ ઘર નથી રહ્યું. ફક્ત આપણે અહીંયા પરાણના રહેતા હોય ને એવું મને લાગે છે. મમ્મી પણ એવું કરે છે, પણ એ તો માં છે ને, ખબર નહીં કેમ મમ્મી પણ મને ખીજાવવામાં કંઈ બાકી નથી મૂકતા. રોનકને એક શબ્દ પણ નહીં કહે. મમ્મીની સામે જ રોનક મારું અપમાન કરતો હશે છતાં પણ મમ્મી સાંભળી લે છે, પણ કંઈ બોલશે નહીં. આદિ, હું તમને શું કહું છું, આપણે નોખા થઈ જઈએ તો? કેવી વાત કરે છે! બરાબર જ વાત કરું છું. જે ઘરમાં કોઈ માન સન્માન નથી ત્યાં રહીને શું ફાયદો? નોખા રહીશું. નહીં, નોખું નથી થવું. જો આપણે આ વાત કરશું તો ફરી એ લોકોને બોલવાનો મોકો મળશે અને કહેશે કે જોયું, હાટ આટલા સાચવવા છતાં પણ હા અમને લોકોને બદનામ કરે છે. સમાજ, કુટુંબ, પરિવારમાં બધી જગ્યાએ ન કરવાની વાતો કરશે અને કહેશે પણ કે અમે એ લોકોને અત્યાર સુધી પાલવ્યા હતા, રાખ્યા હતા, પણ એ લોકોને રહેતા ન આવડ્યું એટલા માટે ઘર છોડીને જતા રહ્યા. અને મારા પગારમાં આપણું ઘર નહીં ચાલે. તું વિચાર તો કર, કેવી રીતે નોખા થઈશું? તો શું કરશો? જ્યાં સુધી આ ઘરમાં રહેશો ને ત્યાં સુધી તમને આગળ નહીં આવવા દે આ લોકો. જો મારું માનો ને તો મમ્મીને વાત કરો. કાં તો એ લોકો પ્રેમથી રાખવાનું ચાલુ કરી દે અને કાં તો પછી સાવ જુદા કરી દે. જો તમે કહેતા હોય ને તો અલગ રહીને હું જોબ કરીશ. ના આવે, એવું કંઈ કરવાની જરૂર નથી. હું મમ્મીને સમજાવીશ, એમની સાથે વાત કરીશ, એમને કહીશ કે તમે રોનકને થોડોક તો સમજાવો. એને આ મહિને જ મને કહ્યું છે કે છેલ્લા કેટલા મહિનાથી તમે ઓછા પૈસા આપો છો. આ મહિને મારે પૂરેપૂરા રૂપિયા જોશે, એક પણ રૂપિયો ઓછો નહીં લઉં. તું જ વિચાર કર ને કે માણસના પર્સનલી ખર્ચા પણ હોય કે નહીં.
મારી પાસે કંઈ વધારે તો બચતું નથી. જે બચે છે એ તો આપી દઉં છું ને. હું કંઈ અલગ ભેગા તો નથી કરતો. છતાં પણ જો મારું માનો તો એક વખત વાત કરી લેવાય. ફેસલો તો આવી જશે ને, કાં તો આ પાર ને કાં તો પહેલે પાર. હા, હું મમ્મી સાથે વાત કરીશ. તમે એકલા નહીં, આપણે બંને મળીને વાત કરીશું. હું આવીશ. સારું. મમ્મીને કહીશું કે તમે એ લોકોને સમજાવો, અમારી સાથે આવું ખરાબ વર્તન ન કરે. બાય ધ વે, કેવો રહ્યો આજનો દિવસ? રોજ હોય છે એવો ખરાબ. એ તો મારો પણ હોય છે, પણ માણસ જ્યારે પોતાના પાર્ટનરની બાજુમાં બેઠો હોય ને ત્યારે થોડું મોટું હસતું રાખવું જોઈએ. આપણને શું ખબર કે આપણને જોઈને પણ કોઈ જીવતું હોય. હા,